નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો N24 ગુજરાતી। તો નજર કરીશું આજના મહત્વના સમાચાર પર। જંબુસર હાઈ ટેન્શન લાઇનના ટાવર ઊભા કરાયા છતાં ખેડૂતોને વળતર નહીં મળતા રોષ। અણખી, જાફરપુરા, બાવલી સહિતના ગામોના ખેડૂતોની યોગ્ય વળતરની માંગ, વિરોધની ચીમકી। જંબુસર તાલુકાના અનેક ગામોના ખેડૂતો પાવર ગ્રીડ કંપની દ્વારા નાખવામાં આવી રહેલી 750 કેવી હાઈ ટેન્શન વીજ લાઇનથી અસરગ્રસ્ત બન્યા હોવાનો આક્ષેપ કર્યા છે। ખેડૂતોનું કહેવું છે કે તેમની ખેતીની જમીનોમાં ટાવર ઊભા કરી દેવામાં આવ્યા હોવા છતાં હજુ સુધી નિયમ મુજબ વળતર ચૂકવવામાં આવ્યું નથી। જંબુસર તાલુકાના અણખી, જાફરપુરા, બાવલી સહિતના ગામોના ખેતરોમાંથી વટામણથી નવસારી તરફ જતી પાવર ગ્રીડની વીજ લાઇન પસાર થઈ રહી છે। આ કામગીરી દરમિયાન અનેક સ્થળોએ મોટા મોટા કદના ટાવર ઊભા કરવામાં આવ્યા છે, જેના કારણે ખેતીની કામગીરીમાં અવરોધ સર્જાયો હોવાનું અને પાકને નુકસાન થતું હોવાનું ખેડૂતો આક્ષેપ કરી રહ્યા છે। ખેડૂતોના જણાવ્યા અનુસાર તેમની સંમતિ વિના જ ખેતરોમાં ટાવરો ઊભા કરવામાં આવ્યા છે અને હજુ સુધી યોગ્ય વળતર આપવામાં આવ્યું નથી। ટાવરોના કારણે જમીનના ઉપયોગ તેમજ ભવિષ્યમાં તેની બજાર કિંમત પર પણ અસર પડશે તેવી ચિંતા ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે। અસરગ્રસ્ત ખેડૂતો દ્વારા સરકાર અને પાવર ગ્રીડ કંપની સમક્ષ સ્થળ પર સર્વે કરીને નિયમ મુજબ વળતર ચૂકવવા તેમજ ખેતીને થયેલા નુકસાનની પણ ભરપાઈ કરવાની માંગ કરવામાં આવી છે। આ મુદ્દે ખેડૂતોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે। ખેડૂતોનું કહેવું છે કે જો વહેલી તકે યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે તો તેઓ આગામી દિવસોમાં તેમના ખેતરોમાં થનારી કામગીરીનો વિરોધ કરશે। હવે ખેડૂતોની રજૂઆતને લઈને વહીવટીતંત્રને પાવર ગ્રીડ કંપની શું પગલાં ભરે છે તેના પર સૌની નજર મંડાઈ છે। વાત કરતી હતી કે 1500 ટ્રેક્ટર તો ગાંધીનગરમાં જઈ નહીં શકે, એટલે તમે 50 ટ્રેક્ટર લઈને આવો। આપણે 100 ટ્રેક્ટરની વાત લઈને મક્કમ હતા કે અમે 100 ટ્રેક્ટર લઈને જશું। આજે 15-20 હજાર લોકો અને આટલા બધા વાહનો ક્યાં મૂકવું એને માટેની આપણે એક જગ્યા નક્કી કરેલી, ત્યાં બધા ભેગા થાય, ત્યાં ભોજન વ્યવસ્થા કરેલી। આમ આદમી પાર્ટી અને ભારતીય જનતા પાર્ટી અને RSSના અમુક લોકો આવીને આ લોકોને ડાયવર્ટ કર્યા કે આમાં કોંગ્રેસ છે। કોંગ્રેસ જે દિવસે કિસાન સંઘર્ષ સમિતિ બની એ દિવસથી કોંગ્રેસ છે। જયેશ પટેલ, પાલ આંબલિયા એ કોંગ્રેસના હોદ્દેદારો છે। હું ખેડૂત સમાજનો પ્રમુખ હતો ત્યાં સુધી કોઈ રાજકીય પક્ષનો મારી પાસે હોદ્દો નહોતો, પણ મને કિસાન કોંગ્રેસની જવાબદારી આપવામાં આવી એટલે ખેડૂત સમાજ ગુજરાતમાંથી રાજીનામું મૂકીને હું કિસાન કોંગ્રેસનો પ્રમુખ બન્યો। જયેશ પટેલ, પ્રમુખ કિસાન કોંગ્રેસ અને કન્વીનર કિસાન સંઘર્ષ સમિતિ। આજે અમે જંબુસર તાલુકાના અણખી, વાવલા અને જાફરપુરા ગામે આવ્યા છીએ। વટામણ, નવસારી, અમદાવાદ સાઉથ ઓલપાડ, વડોદરા સાઉથ ઓલપાડને લઈને ટાવર લાઇનને લઈને ખૂબ મોટા ખેડૂતોના પ્રશ્નો છે। અમને રજૂઆત કરવામાં આવી, અમે આજે આવ્યા અને કાયદાથી એમને માહિતગાર કર્યા અને આવનારા દિવસોમાં જે કોઈ આંદોલન થશે એમાં એ લોકો સામેલ થઈને પોતાના હક અને અધિકાર માટે લડવાની અમને ખાતરી આપી। હા, મારું નામ પ્રવીણભાઈ છે, હું ગજરાનો રહેવાસી છું। મારા ખેતરમાં આ પાવર ગ્રીડવાળાએ કામ ચાલુ કરેલું છે, તેમાં મારી સંમતિ વિના ખેતરમાંથી મોટા 10-12 વર્ષ પુરાણા ઝાડ કાપી નાખેલા છે અને ગમે તેમ ખોદીને એનો બગાડ કરેલો છે, નુકસાન કરી મારી સંપત્તિ લીધીને અત્યાર સુધી મને વળતર પણ ચૂકવવામાં આવેલ નથી। શું માંગ છે તમારી? મારી માંગ છે કે મારે વળતર આવે ને મારી પૂરી જમીન કે જમીને પૈસા જોવો ને તો મને ₹1 લાખ ભાડું જો મહિને, બીજી વાત નહીં આવતો, નહીં તો 5 કરોડ રૂપિયા હાલે છે। ગામ મારું અણખી છે અને મારા ખેતરમાં ટાવર આવે છે। મારી માંગ ખાલી એટલી જ છે કે 2 કરોડ રૂપિયા મારે લેવાના છે, નહીં તો તમે મને દર મહિનાનું ભાડું 50,000 રૂપિયા આપો। આ જ્યાં સુધી મારા ખેડૂતોને નહીં મળે, મારા ગામના ખેડૂતોને જ્યાં સુધી આ વળતર નહીં આપે ત્યાં સુધી હવે અમે આગળ કોઈ કામ થવા નહીં દઈએ અને આના માટે અમારે જે પણ પ્રયાસો કરવા થાય એ અમે કરવા તૈયાર છે બધા ખેડૂતો। કેટલું નુકસાન થાય છે અને તમને કઈ રીતના જાણ કરો? નુકસાન એટલું બધું છે કે એની કોઈ વાત જ નથી થાય એવી। નુકસાન આ લોકો જે ખેતર 2 વીંગાનું ખેતર હોય તો આખું ખેતર પતી જાય છે। આજે અમારા ત્યાં આગળ એક જણને ખેતરની અંદર 150 આંબા છે, પછી ઝાડ છે, એ પૂછ્યા વગર આ લોકોએ કાપી કાઢ્યા છે। અમને કોઈ જાતની જાણ કરી નથી। રાતે આવીને કાપી જાય, દિવસે આવીને કાપી જાય છે। એમને એમની તાનાશાહીથી
પોલીસ બંદોબસ્ત બેસાડીને દાદાગીરીથી આ બધા કામ કરેલા છે. અમને બી ધમધમકી આપેલી છે કે ભાઈ પોલીસ પ્રોટેક્શન લાવીને અમે આ બધું કામ કરીશું, પણ અમે પીછેહટ ક્યારેય રહેવાના નથી. અમે બધા ખેડૂતો હવે એક થઈને માંગ અમારી એટલી જ છે, કાં તો તમે અમને 50,000 રૂપિયા ભાડું નક્કી કરો, કાં તો પછી 2 કરોડ રૂપિયા તમે અમને આપો. બસ અમારી આ જ માંગ છે. અને જો આ માંગ તમે અમારી પૂરી નહીં કરો તો અમને અમારી રીતના કેવી રીતના અમારે આ વળતર લેવું છે, થાંભલા કેવી રીતના પાડવા છે, એનું બધું જ અમારી પાસે છે અને અમે બધા ખેડૂતો એ બાબતે તૈયાર છે.